આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લામાં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મતદાન 7મી મે 2024ના રોજ યોજનાર હોય ત્યારે ચૂંટણી અનુસંધાને વડોદરાના નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંકે કલેક્ટર કચેરીના અધિકારીઓ તથા સ્ટાફ સાથે ચૂંટણીલક્ષી કામગીરી અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં અધિકારી અને કર્મચારીઓની કામગીરી અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। આ બેઠકમાં અધિકારી અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી, વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી અને જે પ્રમાણે કામગીરીનું સમયાંતરે રિપોર્ટિંગ કરવામાં આવે તેની કામગીરી અંતર્ગત અનેક અધિકારીઓને આ જવાબદારી પણ સોંપવામાં આવી છે। આજે કલેક્ટર ઓફિસનો જેટલો સ્ટાફ છે તો પોલ ડે વખતે અને પોલ ડેના આગળના દિવસે એટલે કે ડિસ્પેચિંગ દિવસે આ વિવિધ પ્રકારની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી અને એ ટીમો છે એ દરેક વિધાનસભાના એઆરઓ પાસેથી અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ લે છે, જેમ કે 2 કલાકના આંકડાઓ હશે, ઈવીએમને લગતા રિપોર્ટિંગ હશે અને જે આચારસંહિતાને લગતની જે ફરિયાદો આવશે તેના માટે વિવિધ પ્રકારની 8 ટીમોની રચના કરવામાં આવી અને આજે એમને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે કે એ લોકો એકચ્યુઅલી શું કામ કરવાનું છે। આવતીકાલથી દરેક વિધાનસભામાં સવારે 7 વાગ્યાથી પ્રિસાઇડિંગ પોલિંગ વગેરે જે છે એ બધાને બોલાવવામાં આવ્યા છે, એ લોકોને ઓર્ડર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે અને પછી એ લોકોને સ્ટેશનરી વગેરે આપવામાં આવશે અને સાથે નંબરિંગ આઇટમ્સ અને છેલ્લે સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમ છે એ આપવામાં આવશે અને આ બધા સાથે એ લોકો પોતાના બૂથ ઉપર રવાના થશે। અમારું પ્લાન છે કે મોડામાં મોડું 12 વાગ્યા સુધીમાં તમામ ડિસ્પેચિંગ સેન્ટર ખાતેથી પોલિંગ પાર્ટી જે છે એ રવાના થઈ જશે।